નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક એવા ઐતિહાસિક મંદિરની કે જેની સાથે પુરાણ પ્રસિદ્ધ ઇતિહાસ જોડાયેલો છે. આ મંદિર ઊંઝા જે એશિયાનું મોટામાં મોટું જીરું વરિયાળી જેવા સ્પાઇસીસનું મોટામાં મોટું સહકારી બજાર છે, તેનાથી માત્ર 4 કિલોમીટર દૂર પુષ્પાવતી નદીને કિનારે ઐઠોર આવેલું છે. આ ઐઠોરમાં આવેલ ગણપતિ બાપાની વિશેષતા એ છે કે એ મૂર્તિ એ કોઈ કાસ્ટની નથી, કોઈ ધાતુની નથી, કોઈ પથ્થરની નથી. એ મૂર્તિ માટીની બનેલી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલ ઐઠોરમાં શ્રી ગણપતિ દાદાનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જે શિલ્પકળાના નમૂના રૂપ છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિ આરસ કે અન્ય કોઈ ધાતુમાંથી બનેલી નથી, પરંતુ રેણુ એટલે કે રેતીમાંથી બનાવેલ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદૂર અને ઘીનો લેપ એટલે કે ચોળો લગાવવામાં આવે છે. અહીં ડાબી સૂંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે. આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. છેક પાંડવના યુગની આ પ્રતિમા છે, એ એનું મહત્વ વધારે છે. પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારંભમાં શરૂઆત કરતા પહેલા અહીં પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા. પહેલા ગણપતિ બાબાને પ્રાર્થના કરે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા. જેની શુભ કાર્યમાં હંમેશા યાદ થાય, ઉપાસના થાય એવા ગણપતિ દાદાને પાટણના રાજવીઓ સોલંકી વંશના કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ઐઠોર આવી અને પૂજન અર્ચન કરતા અને પછી જ આગળ વધતા. પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવા, પરંતુ દેવી દેવતાઓની જાન જોડાઈ હતી, પરંતુ વાંકી સૂંઢવાળા અને દુંદાળા ગણેશજીને તેમના વિચિત્ર દેખાવને કારણે આમંત્રણ નહોતું અપાયું. એવું કહે છે, એ દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ પ્રથમ પેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ. તો દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, હંમેશા બાળ વેશમાં એવા ગણપતિ બાપાને એમના દેખાવના કારણે આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોંચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલ તમામ રથ ભાંગી ગયા. ગણપતિ બાપા એવું કઈ થોડું ચલાવી લે, તો દેવોના ગણાધીશ, ગણોના સેનાપતિ છે, એ થોડું ચલાવી લે, એટલે બધા જ રથ ભાગી ગયા. આ ઘટના બનવાનું કારણ સમજાતા દેવોએ ગણેશજીને મનાવવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતાઓ પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરી ગણેશજીને પ્રસન્ન કર્યા. ચમત્કાર વગર નમસ્કાર નથી. પુષ્પાવતી નદીના કિનારે પધાર્યા દેવી દેવતાઓ, 34 કરોડ દેવી દેવતાઓ, અને પૂજન અર્ચન કરી અને ગણેશજીને રીઝવવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા બળદ બાંધીને એમણે
આ સંકલ્પ થકી ગણેશજીને પ્રસન્ન કર્યા. ગણેશજી પ્રસન્ન થતા આ પ્રસંગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વેચવામાં આવી. ગોઠ એટલે આમ તો ગોઠ કરવી એટલે પાર્ટી કરવી, ઉજાણી કરવી. ગોઠ કરવી એટલે ઉજાણી કરવી, એટલે ગોઠ વેચવામાં આવી. આજે પણ આ દંતકથાના ભાગરૂપે ઐઠોરના તળાવના કિનારે જ્યાં ગોઠ વેચવામાં આવી હતી એને ગોથિયું તળાવ કહેવામાં આવે છે. અને ઘોડા બળદ બાંધ્યા હતા તેને ગમાણિયું તળાવ કહેવામાં આવે છે. આ બંને તળાવ હાલ ઐઠોરમાં મોજૂદ છે. આ સિવાય નદી કિનારે 33 કરોડ દેવતાઓનું નાનકડું મંદિર આવેલું છે. દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય, શિવ મંદિર માં પંચાયતન દેવ હોય, તેઓ શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો. જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકરે ગણેશજીને અહીં ઠેર એમ કહ્યું. અહીં ઠેર, એના પરથી નામ પડ્યું ઐઠોર. અહીં ઠેર એમ કહ્યું હતું. શિવજીના અહીં ઠેર શબ્દ ઉપરથી આજના ઐઠોર ગામની વ્યુત્પત્તિ થઈ હોવાનું મનાય છે. ગણેશજી ઐઠોર રોકાયા ત્યાંથી શિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા. પરંતુ થોડે દૂર ગયા બાદ છેવટે તો માનો જીવ માં પાર્વતીજીને પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છા થઈ. તેઓ ઊંઝામાં રોકાઈ ગયા, જ્યાં આજે ઉમિયા માતાનું સ્થાનક છે. જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગળ ન વધવાનું ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકાઈ ગયા, જ્યાં બિંદુસર રોડ પર આજે પણ કાર્તિકેયજીનું મંદિર હયાત છે. ઉત્તર ગુજરાતના લોક સાહિત્ય અને મંદિર સ્થાપત્યના અભ્યાસુ ડોક્ટર અમૃત પટેલના મત અનુસાર ઐઠોરના આ ગણેશ મંદિરનું નિર્માણ કોણે કર્યું છે તેના કોઈ પુરાવા મળતા નથી કે તેનું પ્રમાણ આપતા કોઈ શિલાલેખ કે આધારભૂત કથા પણ ઉપલબ્ધ નથી. પરંતુ મૂર્તિ વિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર 11મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું અનુમાન કરી શકાય છે. 11મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું હશે એવું અમૃત પટેલ જે પુરાતત્વવિદ છે એમના મત પ્રમાણે અનુમાન કરી શકાય છે. વિક્રમ સંવત 1356માં અલ્લાદીન ખિલજીએ આક્રમણ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના મંદિરોનો ધ્વંસ કર્યો હતો. તે વેળાએ આ મંદિરના યક્ષો, ગાંધર્વો, દેવદેવીઓ, કિન્નરો, કોચકો, ગજસ્તર, નરસ્તર વગેરે સહિત તમામે તમામ ભાગોને ખંડિત કરાયા હતા. આમ લગભગ 1000 વર્ષ જૂનું ઐતિહાસિક આ ગણેશ મંદિર ખંડિત કરાયું અને તેમ છતાં પણ દેશભરના શ્રદ્ધાળુઓ માટે આજે પણ આસ્થાના સ્થળ તરીકે એ ઊભું છે અને આપણે એને શ્રદ્ધાથી મસ્તક નમાવી અને પ્રાર્થના કરીએ છીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યેષુ સર્વદા. એવા હે શુભ કાર્યના કરવાવાળા, શુભમાં અગ્રેસર રહેવાવાળા, શુભ કાર્યના શરૂઆતમાં જેનું સ્મરણ કરવું યથા યોગ્ય છે, ઈષ્ટ છે તેવા ભગવાન ગણપતિ અને તે પણ ઐઠોર, અહીં ઠેર ઐઠોર ના મંદિરમાં એક બાજુ ગમાણિયું તળાવ ને એક બાજુ ગોથિયું તળાવ, એની વચ્ચે વેણુની મૂર્તિ જેને સિંદૂર અને ઘીનો ચોળો ચડાવવામાં આવે છે, તે એક અલૌકિક ગણપતિ મંદિરને આપણે સ્મરણ કરીએ અને ઐઠોરના આ પ્રાચીન મંદિરને તક મળે ત્યારે ક્યારેક દર્શનનો લાભ પણ લઈએ એવી મારી તમને સૌને અપીલ છે
અને હાર્દિક શુભકામના પણ છે કે તમારા પુણ્યબળનો ઉદય થાય કે તમે આવા અલૌકિક મંદિરના દર્શન કરવાને ભાગ્યશાળી બનો. આવજો ત્યારે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.